આશારામ વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ અટેક, જીવલેણ હુમલા સહિત હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને નોઈડા ઉત્તર પ્રદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષે ઝડપી પાડ્યો છે. અનેક રાજ્યની પોલીસ આરોપીને શોધી રહી હતી. આરોપી પોલીસ પકડથી દૂર રહેવા માટે પોતાની ઓળખ છુપાવવા માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. આરોપી આશારામ અને નારાયણ સાંઈને મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, જ્યારે આરોપી તામરાજ પર 50,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. આશારામ સામે દુષ્કર્મના કેસમાં સાક્ષી પર જીવલેણ હુમલો કરનાર આરોપી તામરાજ અંતે 10 વર્ષે ઝડપાયો છે. આરોપીને શોધી કાઢવા માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણાની પોલીસ તપાસ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને તામરાજને ઉત્તર પ્રદેશના નોઈડામાંથી ઝડપી પાડ્યો છે. ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો, જ્યારે આશારામ વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારા લોકોને ટાર્ગેટમાં રાખતો હતો. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તામરાજ પર 50,000નું ઇનામ હતું. તામરાજે આશારામ અને નારાયણ સાંઈને જેલમાં મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આરોપીને ઝડપી પાડવાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 6 મહિનાથી કામગીરી ચાલી રહી હતી. પોલીસે આરોપી પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આશારામ તથા નારાયણ સાંઈ વિરુદ્ધમાં ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે સાક્ષીઓએ કોર્ટમાં નિવેદન આપવાનું નક્કી કર્યું હતું. આ પછી આશારામ નારાયણના સાધકોમાં કાર્તિક, તામરાજ સહિતના શખ્સોએ ખાનગી મીટિંગ રાખીને સિન્ડિકેટ બનાવી હતી અને ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વિવિધ રાજ્યોમાં આશારામ નારાયણ વિરુદ્ધમાં ફરિયાદ કરનાર અને સાક્ષીઓ પર આરોપીઓએ જીવલેણ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. 3 જેટલા ગુનાઓ જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે. આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી. એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા. અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આશારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં. તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા જોઈએ, તો વિટનેસીસને મારવા માટે જે તે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં કાર્તિક નામનો માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને. અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ, અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જોઈએ, એને ટાર્ગેટ કરીને મારવાના જોઈએ. આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા. આમાં ખાસ કરીને જો એના એમો હતી, આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા. રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા. તો એના જો મુખ્યત્વે જો જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાય છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા. અને એના ઉપર જો મેન જો ગુનાઓ દાખલ થયેલા છે, આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જો તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા જો છરી મારવામાં આવ્યા હતા જો એના દ્વારા જો જેના IPC 307ના ગુના દાખલ થયા, જેમાં વોન્ટેડ હતા જો. અને પછી જો માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા જો, અને એના ઉપર બી 30 હથિયાર એના જો માર્યા હતા જો, જેમાં એના ઇન્જરી થઈ હતી. 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા. અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાતચંદાણી નામના એક વ્યક્તિ છે, જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આશારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા, એના ઉપર જો એસિડ અટેક કર્યા હતા જો. અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે 2 માસ નોકર તરીકે જો જોબ કરી હતી. અને એના પછી જે એક દિવસ
ચાન્સ લઈને એના ઉપર જો એસિડ એટેક કર્યો હતો, જેમાં 307ના એના ઉપર ગુના દાખલ થયેલા છે. જો આ 3 ગુના સુરત શહેરમાં હતા. જો અને બાકી એક નર્મદાપુરમ જો પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે, ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા, આ લોકો હતી જે આ બી 4 વ્હીલમાં જતી હતી. એના ઉપર લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા, લેકિન આ લોકો બચી ગયા હતા. જેના ઉપર એમપીમાં નર્મદાપુરમમાં બી 307 ગુનામાં દાખલ થયા, જેના બી વોન્ટેડ છે. જો અને પછી જો ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસમાં હતો, અખિલ ગુપ્તા જો તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા, એના જો રેકી કરીને એના ઘરના બાજુમાં ભાડે રાખી પછી જો 2 માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા. જેમાં યુપીમાં બી 302ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે, એમાં બી વોન્ટેડ હતા. જો અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા. જો એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી લેકિન એના છત ઉપર કૂદીને બચી ગયા હતા. ત્યાં બી એક 307ના ગુના દાખલ થયેલા છે, જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી 50,000 રૂપિયાના એના ઉપર ઇનામનો પણ જાહેરાત